જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર મિત્રો. અત્યારે વહેલી સવારે હું અમરેલીથી આવીશું મોટા લીલિયા, કારણ કે આજે મારી એક એવી ખુશી આવવાની છે ટ્રેનમાં, એટલે હું એમને આવીશું લેવા. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. તમે જોઈ રહ્યા છો અત્યારે વાગ્યા છે સવારના 5. લીલિયા મોટા આ છે રેલવે સ્ટેશન. તો મિત્રો હજી ટ્રેન નથી આવી, તો આપણે કરી લઈએ થોડુંક વોકિંગ. અને મસ્ત મજા આવી. 2 વ્હીલ લઈને હું આવી અત્યારે વહેલી સવારે. એટલી મજા આવી રોડે ગાડી હાંકવાની. એ મસ્ત ઠંડો ઠંડો પવન, પક્ષીઓનો કલરવ થતો હોય, અને ખૂબ જ મસ્ત મજાની સવાર થઈ છે આજે મારી. તો આપણી ટ્રેન આવી ગઈ છે. મને કેટલી ખુશી થાય છે. એટલે તમને બતાવું. તો આપણે જેમને લેવા આવ્યા ને આ છે, જો આ મારી દીકરી છે. હે મિત્રો, મારી દીકરી આવીને હું એને લઈને આવી, અને અહીંયા જો લીલિયા મારું ઘર છે. તો કીધું હાલો ફટાફટ આપણે છે ને ઝાડવા પાતા જઈજો. બેન હું શીખું ગઈ છો બેન? હે હંતાશો ઠેક. એ દીકુ ત્યાં મધ છે હો બેટા, મધ છે. મિત્ર સરસ મજાનો કૂણો કૂણો લીમડો, અને જો આ મારું લીલિયા મારું ઘર છે. અને વહેલી સવારની કઈ મજા આવે છે. અત્યારે વાગ્યા છે સવારના 6, અને અમે જો અહીંયા અમારા ઘરે આ બધા ઝાડવા પાડ, અને આગળ જાગો અમે અમરેલી. સરસ મજાનો લીમડો લઈ લીધો છે. મસ્ત મજા આવી રહી છે. ઠંડો ઠંડો પવન વાય છે. એવા ઉમિયા સર્કલ. સાડા 6 વાગે ઘરે પોગી ગયા. મારી દીકરી આવી છે, તો હવે અમરેલી થોડીક શોપિંગ કરવા માર્કેટમાં. મિત્રો અમે આવ્યા છીએ અમરેલીમાં બેન માટે બેગ લેવા. આપણે લઈ લીધું છે બેન માટે આ બેગ. બેન આ ફાઇનલ કરવાનું છે ને? હાલો આ લઈ લીધું છે. આ બેગ લીધી છે. તમને કેવી લાગી તે તમે? આ અમારી અમરેલીની માર્કેટ, આ ટાવર રોડ. હું અને મારી દીકરી અમે આવ્યા છે શીતલ રોડ ઉપર. સ્પોર્ટ્સ સ્કૂલ છે ત્યાં. આ મારા પગમાં આવ્યું ને તો હું બી ગઈ. આવી રીતે જો નાળિયેર હોય ને, સુકાઈ ગયેલું નાળિયેર, એના અહીંયા 3 કાણા પાડી નાખે દીકા. પછી આમાં લોટ, સાકર ને ગોળ ને એવું બધું મિક્સ કરીને આમાં ભરે, એટલે કીડી માટે. આવી રીતે કીડિયારું પૂરે શ્રીફળમાં. અહીંયા જો બધા હોકી રમી રહ્યા છે બાળકો બધા. છે ને મસ્ત મેદાન ગ્રાઉન્ડ. જો
ને આ બાજુ બધા બાળકોના વાલી બધા બેઠા છે. અહીંયા છે બાળકો માટેનો નાનું સ્વિમિંગ. મેડમ જો વિમાન આવ્યું. કેટલા વિમાન નીકળે આપણે હોર કેટલા કોઈ જો આ અમાર મેડમ છે. આમ જો હાવું તો જો પણ આમને તરતા શીખવાડે છે. ઘણા વર્ષ પછી મને આ જૂની ફ્રેન્ડ મળી. આપણે કેવી જીમમાં મજા કરતા કા? જીમમાં મજા હાલો સ્વિમિંગ પુલમાં આવ્યા છે. હવે જીમનો શોખ પૂરો થઈ ગયો ને હવે સ્વિમિંગનો જાગ્યો છે. આ ગરમી જેવું છે ને એટલે અમે મેડમ નાવા આવી છીએ. ઓ થોડાક દે જેને ઈચ્છા હોય આવજો સ્વિમિંગમાં નાવા. હાય જાનુ. આને સ્વિમિંગમાં કઈક મજા આવે. આ મારી ફ્રેન્ડની બેબલી આવી ગઈ. કોણ છે? બ્લોગ છે. બ્લોગ છે. બ્લોગ આવડી ગયું તને? હે મજા આવી? હે મને શીખવાડીશ? હે મને શીખવાડીશ? હે તને આવડી? બહુ મસ્ત નજારો છે. જો એ નાતા નાતા અહીંયા જો વિમાન નીકળ્યા કરે નીકળ્યા કરે. જો આ પણ મારી ફ્રેન્ડ છે. હાય આ પણ મારી ફ્રેન્ડ છે. અમે બધા આવ્યા છીએ તમે આવો સ્વિમિંગ કરવા. મિત્રો સ્વિમિંગમાંથી ઘરે ગયા. ઘરે જઈ જમી કાઢવી અને પાછા અમે મા દીકરી બે ગામમાં નીકળ્યા છે. બેન 2 દિવસ રોકાવાની છે એટલે હજી થોડીક શોપિંગ બાકી છે. એટલે અમે फाइनली मुझे 100 बार जिद करने के बाद मम्मी की गाड़ी मेरे हाथ में है. अब कल का व्लॉग आए ना आए. अच्छा बोल. मेरे भाई को पूछो. जय श्री राम. हेलो मम्मी. હેલો. पर्सनल रेपिडो ड्राइवर. જો અમારી દીકરી આવી છે એટલે આખો દિવસ એમની સાથે કેમ પસાર થઈ ગયો ને ખબર ન પડી. અને અત્યારે પણ અમે સાંજે જો નવી ગાડી લીધી છે એટલે મારી દીકરીને લઈને હું આટો મારવા જાઉં છું અને બેયને ગોલા ખવડાવવા લઈ જાઉં છું. બસ આવો રહ્યો આજનો દિવસ. 2 દિવસ દીકરી છે તો દીકરી સાથે ફૂલ એન્જોય કરવાની છે. એમને થોડીક શોપિંગ કરવાની હોય, વસ્તુ લેવાની હોય, આ તે બધું. અને બસ મસ્ત મજાનો અમારો દિવસ જાહે. અને જો અમારું આ નવી ગાડી લીધી છે તો બેનને આમ તો આવડે છે હકવતા. એટલે બેન હાંકતી હતી ને તો ભાઈ ઉતરી ગયો. એ કે નહીં હોય કે મારે કે રિક્સ નથી લેવું એમ. એટલે પછી બેન કે ના ના ભાઈ હાલ માર ન થાકવી બસ. એટલે પછી બેને ગાડી ન હાંકી એટલે ભાઈ અમારા આવ્યા. બસ આવો રહ્યો આજનો દિવસ.